નમસ્તે દોસ્તો, હવે આપણે પાછા આજે આવી ગયા છીએ ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એમાં જેમ આપણે આગળ સમજ્યા હતા કે ભાઈ કયા કયા પ્રકારના રાસાયણિક સમીકરણો હોય છે, આપણા રોજિંદા જીવનમાં રાસાયણિક સમીકરણો કઈ પ્રોસેસ છે, એનું શું મહત્વ છે, પછી સમીકરણો કઈ રીતે લખવાના હોય છે, એ બધું સમજ્યા હતા. આજનો આપણો ટોપિક છે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. એટલે જે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ છીએ તો એનું કંઈક મહત્વ તો હશે ને. એ મહત્વ શું છે એ આપણે અત્યારે સમજવાનું છે. એમાં સર્વપ્રથમ એ વસ્તુ છે કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોનો કેટલા મોલ છે એ જાણી શકાય છે. પ્રક્રિયકો અને નિપજોના કેટલા મોલ છે એ જાણી શકાય છે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી. પહેલું એક એનો એ ફાયદો છે અથવા એનું મહત્વ છે. પછી બીજું છે પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાય છે અને નિપજોનો કેટલો જથ્થો મળે છે એ જાણી શકાય છે. જેમ કે માનો કે આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણની પ્રક્રિયા થાય છે, એમાં એક્સ સપોઝ કે ભાઈ જથ્થો વપરાય છે, આપણને સામે વાય જથ્થો મળે છે આ પ્રોસેસ થઈને રાસાયણિક સમીકરણની. આ જાણી શકાય છે. એને આપણે ઇઝીલી ઉદાહરણ દ્વારા સમજવું હોય તો આપણે સમજીએ કે આપણે માનો કે પાણી લીધું, H2O પાણી, મીઠું લીધું, NaCl મીઠું. આ બનીને આપણને મળે છે મીઠાનું પાણી. મીઠાનું પાણી તો આપણે પાણી સપોઝ કે 100 ml લીધું હતું, મીઠું આપણે 10 ગ્રામ લીધું. સમજવા માટે ઉદાહરણ તરીકે છે આ. તો આ ફાઇનલ પ્રોડક્ટ આપણને 110 ગ્રામ મળે છે, 110 મિલીલીટર મળે છે, વોટેવર ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ. આ બંનેનો સરવાળો થાય એટલે આપણને માનો કે આપણે જેટલા પ્રક્રિયકોનો યુઝ કર્યો હતો જે કોઈ પણ જથ્થામાં, સામે નિપજોનો પણ એ જ જથ્થો મળે છે કે નથી મળતો એ આપણે એમાં જાણી શકીએ છીએ. મોસ્ટ ઓફલી આ બંને મેન્ટેન જ રહેવું જોઈએ તો તે પ્રક્રિયા થાય છે. સપોઝ કે આપણે કોઈ મીઠાનું પાણી બનાવીએ છીએ કે 100 ગ્રામ મીઠું લીધું, 100 ગ્રામ પાણી લીધું, એ બંનેને આપણે ઓગાળીએ તો 200 ગ્રામ એની નિપજ કે મીઠાનું પાણી આપણને મળે છે. એટલે કે આપણે કેટલી વસ્તુ લીધી છે, સામે કેટલી વસ્તુ મળે છે નિપજ સ્વરૂપે, એ પણ આપણે જાણી શકીએ છીએ. બીજી વસ્તુ છે, બીજું ઉદાહરણ આપું, મેગ્નેશિયમ ઓક્સિજન. આ કયો છે? એરો. આ બંને શું છે? પ્રક્રિયકો. આ પ્રક્રિયકો થઈ ગયા. આ એરો. એરામાં શું હતું કે ભાઈ એરાનો અગ્રભાગ નિપજો સાઈડ આવે એટલે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. હવે આને આપણે સંતુલિત કરવાનું હતું એટલે 2MgO એટલે 2 ઓક્સિજન થઈ ગયા, તો 2 મેગ્નેશિયમ છે એટલે આ 2 મેગ્નેશિયમ થઈ ગયા. તો અહીંયા 2 મેગ્નેશિયમ આપણે લીધા હતા, અહીંયા 2 મેગ્નેશિયમ મળી ગયા. અહીંયા 2 ઓક્સિજન લીધા હતા, અહીંયા 2 ઓક્સિજન મળી ગયા. આપણું આ સંતુલિત સમીકરણ છે. તો આનું મહત્વ શું છે કે આપણે કેટલા પ્રક્રિયકો વાપર્યા હતા, સામે કેટલી આપણને નિપજ મળી ગઈ છે સામેની સાઈડમાં, એ બંનેને મેન્ટેન કરવાનું. અને હંમેશા એ બંને છે ને એ મેન્ટેન જ હોવું જોઈએ. આપણે અહીંયા 10 ગ્રામ વાપર્યું છે તો અહીંયા 10 ગ્રામ મળવું જોઈએ. જો અહીંયા 9 ગ્રામ મળે છે મતલબ કે આપણને ક્યાંય પણ 1 ગ્રામનો લોસ ગયો. એ લોસ ગયો એ આપણને જો આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું ન હોય તો આપણને ખબર નથી પડવાની કે આપણને લોસ ગયો. આ જ્યારે આનો અત્યારે તો બેઝિક છે, પણ આ સમીકરણનો આ સમતોલનનું મહત્વ ત્યારે છે કે જ્યારે કોઈ ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય તો ત્યારે એનું કોટેશન આપણે, જેમ કે આપણી દવા બને છે, આપણે દવાને જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે જે આપણે લઈએ છીએ તો એ દવા જે બને છે એ પણ એક સમીકરણોના બેઝ ઉપર બને છે. તો આપણને અમુક ભાવમાં મળે છે કે ભાઈ 10 રૂપિયાની ગોળી મળે છે, 100 રૂપિયાની સ્ટ્રીપ એટલે કે આખું પતાકું મળે છે. તો એના કંઈક ભાવ તો આવતા હોય ને, ભાઈ એ લોકો બનાવે છે તો એની કોસ્ટિંગ આવતી હોય. એ કોસ્ટિંગ કઈ રીતે કાઢે? માનો કે મેગ્નેશિયમ છે, સપોઝ ઉદાહરણ તરીકે કહું છું કે 500 રૂપિયાનો કિલો છે, સમજ્યા? હવે આ લેવા ઓક્સિજન સમજો 400 રૂપિયાનો કિલો છે, આ બે 900 રૂપિયાનો કિલો થઈ ગયું. હવે જે એની પ્રોડક્ટ મળે છે એ માનો કે આના કરતા ઓછી મળે છે, સામે જો એટલી મળી જાય તો એની જે પ્રોડક્ટ મળી ગઈ એ આપણને કે ભાઈ 900 રૂપિયામાં તે મળી ગઈ, આપણો ખર્ચો જે કર્યો હતો એટલા. હવે જો અહીંયા પ્રોડક્ટનો વ્યય થાય છે, મતલબ આપણને ઓછી મળે છે, અહીંયા આપણે ખરીદીને લાવ્યા હતા 900 રૂપિયાનું, જે ફાઇનલ પ્રોડક્ટ આપણને મળે છે એ 700 રૂપિયાની મળે છે, 200 રૂપિયા તો અહીંયા લોસ ગયો. હવે ખબર જ નથી તો આનું કોટેશન કઈ રીતે કાઢવું? પછી જે આપણે જે કોઈ પણ બને છે દવા એનો એક્ઝેક્ટ ભાવ આવી શકે નહીં. એટલે જ તે આ રાસાયણિક સમીકરણોનો ઉપયોગ કરીને સમતોલન વાળી જે પ્રક્રિયા છે ને એનાથી બહુ બધા ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર પણ ફાયદા છે, જે અત્યારે મેં તમને ઉદાહરણ તરીકે સમજાવ્યું. અત્યારે કઈ કામનું છે નહીં એ તમારા માટે, પણ જ્યારે તમે આગળ જશો, આગળનો જ્યારે કે ભાઈ ભણીશો, ઘણા લોકો કેમિકલ એન્જિનિયરિંગમાં જશે, ઘણા ફાર્મસીમાં જશે, ઘણા લોકો બીએસસી કેમિસ્ટ્રીમાં જશે, ઘણા લોકો માઇક્રોમાં જશે. જ્યારે જે કોઈ ફિલ્ડમાં જાય ત્યારે લખતું ઓળખતું આવશે આ સમીકરણોનું, ત્યારે અમને વધારે ડીપમાં આ વસ્તુ સમજાશે. પણ અત્યારે આપણે ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે? તો પહેલી વસ્તુ એ કે પ્રક્રિયકો અને નિપજોના મોલ આપણે જાણી શકીએ છીએ. બીજી વસ્તુ એ છે કે ભાઈ પ્રક્રિયકો કેટલા વપરાણા છે, નિપજો કેટલી મળી છે, એ બેનો જથ્થો આપણે જાણી શકીએ છીએ. જથ્થો, વજન, જે કાંઈ પણ રીતે લ્યો, પણ આપણે વિજ્ઞાનની ભાષામાં એને જથ્થો કહીશું. પછી બીજું છે પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. ભૌતિક સ્થિતિ આપણે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી જાણી શકીએ છીએ. ભૌતિક સ્થિતિ એટલે કઈ?
ભૌતિક સ્થિતિ નોર્મલીમાં આપણે એમ સમજીએ કે ઘન, પ્રવાહી, વાયુ, આ એની ભૌતિક સ્થિતિ. હજી એક છે એક્વાયરિસ, મતલબ કે દ્રાવણ. જે દ્રાવણ બને, મીઠાનું પાણી છે તો એક દ્રાવણ બની ગયું છે, એને પણ આપણે એક ભૌતિક સ્થિતિ છે. એને જલીય દ્રાવણ કહેવાય છે, એક્વાયસ કહેવાય છે એ પ્રમાણે. તો એની સંજ્ઞામાં આપણે આવશે જો, અને ત્યાં પણ એક નિયમ છે કે આ કોઈ પણ ઘન બની ગયો છે, સપોઝ ઘન પદાર્થ બની ગયો છે, આ ઘન છે, અને સોલિડ એસ સ્મોલ એબીસીડી નો લખવાનો હંમેશા પણ. પછી માનો કે વાયુ છે, વાયુની અંદર આમ છૂટા છૂટા એના અવયવો હોય છે, તો વાયુ થઈ ગયો. પછી લિક્વિડ આવ્યું, એને સ્મોલ એબીસીડીમાં. હવે વાયુ છે તો એને ગેસ કહીએ આપણે, ગેસનો સ્મોલ જી આવી ગયો, ગેસ. રેડી? હવે આમાં તમે જોઈશો કે આ છે તો ઘન અવસ્થામાં, કે જેના બધા પરમાણુઓ નજીક નજીકમાં હોય, વચ્ચે જગ્યાઓ ન હોય અથવા નહીં હોય, તો એ ઘન, તો એ સોલિડ થઈ ગયું. વાયુ છે, વાયુ એટલે કે હવા, જે આપણે મુક્ત જે વાતાવરણમાં તરતી હોય છે, એટલે એમાં વચ્ચે બે એના કણ વચ્ચે સ્પેસ હોય છે, બે અણુ વચ્ચે, એટલે આ વાયુ. ગેસ આપણે એને કહીશું. લિક્વિડ, લિક્વિડ એટલે પ્રવાહી, એને આપણે કહીશું એલ સ્મોલ. પણ બધા જે આના ભૌતિક સ્થિતિ છે પદાર્થની સમીકરણમાં, એને આપણે નાની એબીસીડી, બીજી એબીસીડીમાં દર્શાવવાની રહેશે. ઉદાહરણ તરીકે જો તમને અત્યારે લખી દો, મેગ્નેશિયમ છે એ સોલિડ છે, તો એને સ્મોલ એબીસીડીમાં અહીંયા લખ્યું. પછી ઓક્સિજન સાથેનું એની પ્રક્રિયા થાય છે, ઓક્સિજન વાયુ છે તો એને ગેસ તરીકે અહીંયા લખ્યું. હવે આ મેગ્નેશિયમ સલ્ફાઇડ બને છે, એ સોલિડ પાવડર વ્હાઇટ કલરનો મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, સોરી સલ્ફાઇડ નહીં, ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, બે મેગ્નેશિયમ સમતોલિત થઈ ગયું છે. ઓકે, હજી એકવાર તમને આગળથી પહેલેથી કહી દઉં છું કે ભાઈ સમતોલિત સમીકરણ. પહેલા તો સમીકરણ એટલે શું, તો કે ભાઈ આ એરો છે, આ એરાની ડાબી બાજુમાં જે કોઈ પણ હોય છે એને પ્રક્રિયકો કહેવાય છે. એરાના એટલે કે તીરની સાઈડમાં જે હોય એને નિપજો કહેવાય છે. કોઈ પણ પ્રક્રિયામાં એક કરતા વધારે જ્યારે પ્રક્રિયકો ભાગ લે છે તો એને પ્લસની સંજ્ઞા વડે અલગ કરવામાં આવે છે. એવી જ રીતે નિપજો પણ જો કોઈ પણ પ્રક્રિયા દરમિયાન એક કરતા વધારે બનતી હોય તો એને પ્લસની સાઇન કરીને આગળ લખવામાં આવે છે. આ બધા નિયમો હતા. પછી આ એક તીર છે, તો આ તીરમાં શું હતું કે તીરનો અગ્રભાગ છે એ નિપજ સાઈડ હોવો જોઈએ. પછી બીજી વસ્તુ આવતી હતી કે આપણે હંમેશા જ્યારે રાસાયણિક સમીકરણ લખીએ તો એ સમતોલિત હોવું જોઈએ, તો આપણે એને સમતોલિત કરી આપ્યું છે અને આ સમતોલિત છે. પછી ત્રીજી વસ્તુ છે કે જે કોઈ પણ પ્રક્રિયકો છે અને નિપજો છે તો એની ભૌતિક સ્થિતિને સાથે સાથે મેન્શન કરવી, લખવી. મેન્શન કરવી એટલે કે ભાઈ એને અહીંયા આપણે લખવી. તો કે ભાઈ જો આપણે મેગ્નેશિયમ સોલિડ છે તો લખી નાખ્યો, આ ઓક્સિજન ગેસ છે તો અહીંયા જી લખી નાખ્યો, મેગ્નેશિયમ ઓક્સાઇડ સોલિડ બને છે વ્હાઇટ કલરનો પાવડર, તો આપણે અહીંયા કે ભાઈ એનો લખી નાખ્યો એસ. આ હતા રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનું કે લખવું કેમ, એ બે નિયમો હતા. અને અત્યારે આપણે શીખ્યા કે ભાઈ આ કરવું તો આનું મહત્વ શું છે એ આપણે લખી નાખ્યું. તો હજી મહત્વમાં તમે હજી એકવાર જોઈ લેજો ધ્યાનથી, પરીક્ષામાં આવે અથવા કોઈ પણ જગ્યાએ કોઈ તમને પૂછે કે ભાઈ જનરલ નોલેજ માટે પૂછે, આ બધું બેઝિક છે. એટલે આ ક્યાંક ને ક્યાંક મગજમાં તમારે ખૂપાવી દેવાનું છે, ખૂતાડી દેવાનું છે. એનું પેલું છે કે ભાઈ રાસાયણિક સમતોલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે. એટલે આપણને તેમાં શું પહેલા ખબર પડે કે પ્રક્રિયકો નિપજ એનો મોલ ખબર પડે. બીજું છે કે કેટલા પ્રક્રિયકો વપરાણા છે, કેટલી નિપજો મળી છે, એ બેનો જથ્થો ખબર પડે. ત્રીજું છે ભૌતિક સ્થિતિ. આ ત્રણ વસ્તુ ખબર પડે. જો આમાં જો અહીંયા ભૌતિક સ્થિતિ આવી ગઈ, એ બધું સમીકરણમાં તમને જોવા મળશે. એકવાર તમે પ્રક્રિયકો અને નિપજોમાં બેસી ગયા, પ્રક્રિયકોને જોઈ લીધું તો તમને નિપજો પછી મળી જ જવાની. પહેલા તમે કે ભાઈ પ્રક્રિયકોને સમજી લો કે ભાઈ મેગ્નેશિયમ છે અને ઓક્સિજન છે, તો ઓલામાં શું કહે છે કે ભાઈ આપણે રાસાયણિક સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી શું આપણને મળે, તો કે એક આ પ્રક્રિયકો છે. હવે આપણને પ્રક્રિયકોના મોલ ખબર પડી એટલે અહીંયા નિપજના મોલ ખબર પડી જાય જ્યારે સમતોલિત કરશું ત્યારે. આ બે નું એનું જે ઉદાહરણ છે ને, આપણે જે પહેલા મેગ્નેશિયમ લઈએ, ઓક્સિજન લઈએ, સમતોલન કરીએ, મેગ્નેશિયમ ઓક્સાઇડ ને સંતુલિત કરવા અહીંયા 2 લખીએ, પછી અહીંયા 2 લખીએ, એટલે બેના મોલ ખબર પડી ગયા. પછી બીજું કે આમાંથી આ એટલા જથ્થામાંથી એટલો જથ્થો મળે છે, આ આપણને જથ્થો ખબર પડશે. ત્રીજી વસ્તુ કે જે એનો નિયમ જ છે કે તમારે અહીંયા સંજ્ઞા દર્શાવી કે ભાઈ પ્રક્રિયકોની ભૌતિક સ્થિતિ શું છે, એટલે આ સોલિડ ગેસ સોલિડ એ ભૌતિક સ્થિતિ ખબર પડે. એટલે એક તો પહેલામાં પ્રક્રિયકો નિપજો બેને હારે જ લઈ લેવાના. તમને કોઈ પણ પૂછે ત્યારે પ્રક્રિયકો અને નિપજોને એના મહત્વમાં બેને અલગ નથી રાખવાના. એટલે આપણે પહેલા વિચાર લેવાનું પ્રક્રિયકો નિપજો, તો એના મોલ આપણને મળે, જાણી શકાય છે. બીજી વસ્તુ છે એ બેનો જથ્થો, પ્રક્રિયકો અને નિપજોનો જથ્થો આપણને સમજાય છે. ત્રીજી વસ્તુ છે એની ભૌતિક સ્થિતિ ખબર પડે છે, કોની? પ્રક્રિયકો અને નિપજોને. એટલે આમાં કોઈ પણ વસ્તુ પ્રક્રિયકો માટે નથી, કોઈ વસ્તુ નિપજો માટે નથી. જે મહત્વ છે એ પ્રક્રિયકો અને નિપજો બંને માટેનું છે. હવે આપણે આગળ જે નવો ટોપિક છે, જે આગળ છે ક્વેશ્ચન, રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે. આપણે રાસાયણિક સમીકરણને અત્યાર સુધી શીખ્યા સમતોલિત કેમ કરવું, એ તો શીખી ગયા. તો હવે એને સમતોલિત કરવું શું કામ આવશ્યક છે, એના માટેના જે બેઝિક ટોપિક છે એ અહીંયા મેં મારી રીતે લખેલા છે કે જે મને ભણાવવામાં ઈઝી રહે, તમારે સમજવામાં યાદ રાખવામાં ઈઝી રહે. તો એક છે, પછી એને આપણે વાક્યમાં કન્વર્ટ કરી નાખવાનું જ્યારે કોઈ પણ આન્સરમાં પૂછે છે ત્યારે. ડાબા બરાબર જમા, રેડી? તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરી દે. બીજું છે દ્રવ્ય સંચયનો નિયમ. ત્રીજું છે તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય છે.
પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે. રાસાયણિક સમીકરણમાં પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહે. આવશ્યકતા શું કામ છે? આ બધું કરવા માટે. એના જે અમે 3 ને 2 5 પોઈન્ટ લખ્યા છે કે એના ઉદાહરણથી સમજીએ, આમનામ સમજીએ, યાદ રાખીએ. પણ આ બેઝિક છે અને મગજમાં ઉતારવાનું ત્યારથી છે. આ પાયો પાકો હશે, આગળ તમે ક્યાંય પણ જાશો, 11 12 કોલેજ કે વોટ એવર, પીએચડી, એમફિલ, જ્યાં જશો, વોટ એવર જગ્યાએ તમારે ખાલી આમ નજર મારવાની નથી, એટલે તમારી પાસે કન્સેપ્ટ ક્લિયર જ હશે. સમજે? પેલું છે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે. એમાં પેલું કે ભાઈ ડાબા બરાબર જબા, ડાબી બાજુ બરાબર જમણી બાજુ હોવી જોઈએ. દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ શું કહે છે? આઈડિયા હોય તો આગળ આપણે એકવાર વાત કરી હતી કે દ્રવ્ય એનું સર્જન કે એનો વિનાશ શક્ય નથી. એનું એક સ્વરૂપમાંથી બીજામાં અથવા મતલબમાં દ્રવ્યની અવસ્થા બદલાય. અવસ્થા બદલાય, બાકી આનાથી વિશેષ કાંઈ નથી થતું. ટૂંકમાં દ્રવ્ય સંચયના નિયમને જો આપણે જોવો હોય તો એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે પૃથ્વી ઉપર કોઈ પણ વસ્તુ છે, સપોઝ કે આ એક પર્વત છે, આ પર્વતમાં આપણે ખાડો ખોદ્યો, એટલો ખાડો ખોદ્યો, એટલે એટલી જગ્યા એમાંથી ગાયબ થઈ ગઈ, તો પર્વત પછી કેવો રહ્યો? પછી આવો થઈ ગયો. એટલો એમાં આ ભાગ પડી ગયો. તો એક તો આનું એને અવસ્થા બદલી નાખી, પર્વતની જે પેલા હતી ને એમથી આ એને અવસ્થા ચેન્જ કરી નાખી. જે આ લિટરલી આવો હતો, આ અવસ્થા ચેન્જ કરી. હજી એટલો ભાગ નીકળ્યો ક્યાંય પણ આ એ ભાગને આપણે સપોઝ કે આપણે યુઝ કર્યો છે આપણા ખેતરને સમતલ કરવા માટે. અહીંથી જે જથ્થો નીકળે, ધૂળ નીકળી, અને આપણે ત્યાં અહીંયા સ્ટ્રેટ કરવા માટે આ જે ભાગ હતો એને અહીંયા સ્ટ્રેટ કરી નાખ્યો. અહીંયા માનો કે એક આ પર્વતની આ અવસ્થા હતી, એને આપણે આ એની અવસ્થા ચેન્જ કરી. અહીંયાથી જે માલ કાઢ્યો, દળ કાઢ્યો, એને આપણે અહીંયા પાથરી દીધો. તો હવે આ ખેતરી પૃથ્વી ઉપર છે, આ પહાડ તે પૃથ્વી ઉપર છે. એનું પૃથ્વીમાંથી એ દ્રવ્યનું ક્યાંય પણ સર્જન કે વિનાશ ન થયો, એની અવસ્થા બદલાણી. જે ડુંગરાના સ્વરૂપમાં હતી એ સમતલ ખેતરના સ્વરૂપમાં એની અવસ્થા આવી. આનાથી વિશેષ કાંઈ નથી કરીએ કે આપણે કે કોઈ પણ. એટલે દ્રવ્ય સંચયનો નિયમ એમ કહે છે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, એની અવસ્થા બદલાય. તો એ હવે પાછું કેમિસ્ટ્રીમાં આપણે એનો જે અહીંયા યુઝ થાય છે, વિજ્ઞાનમાં કેમિસ્ટ્રી આગળ આવશે, રસાયણ શાસ્ત્ર તમારે. પણ મારે જરાક હું કેવું છે કે 2 બાર સાયન્સની લઉં છું, એટલે મારે એ શબ્દ બોલાઈ ગયો. આગળ છે ત્રીજો, તત્વ કે પરમાણુની સંખ્યા સમાન એમાં આપણે રાખવા માટે. ત્રીજું છે પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે. જેની આવશ્યકતા છે શું કામ? કે એનું પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રાખવા માટે. પછી આગળનું છે રાસાયણિક સમીકરણમાં પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહે. એની હાટું રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. એને ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તમે કયો તો આપણે મેગ્નેશિયમ નું લઈએ, તમે કયો તો કોઈક નવું લઈએ, 2 લઈએ. હાલો રેડી. એક આ તમારે લખવું હોય લખી લેજો. આ દ્રવ્ય સંચયના નિયમને ટૂંકમાં સમજાવેલો છે તમારે પછી શબ્દ ઢાળવા માટે. આ એક તો દ્રવ્ય સંચયનો નિયમ છે. દ્રવ્ય તો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, તો શું થાય? અવસ્થા બદલાય. એટલે એને તમે સામાન્ય શબ્દોમાં આપણે ઢાળી શકીએ. દ્રવ્ય સંચયનો નિયમ એવો છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, એટલે કે જથ્થો જે છે એ જ રહે છે, એની અવસ્થા બદલાય છે. એ પ્રમાણે આપણે એને ઢાળી શકીએ છીએ. આને આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. તો આપણે કોમન ઉદાહરણ છે મેગ્નેશિયમ ને મેકવાનું થતું નથી, ગમે એમ થાય. આ મેગ્નેશિયમ, ઓક્સિજન, પ્રક્રિયકો એક કરતા વધારે હતા, પ્લસની સાઇનથી અલગ પડ્યા. રેડી. આગળ આવ્યા. નિપજો બને છે, નિપજ સાઈડ એરો આવી ગયો, મેગ્નેશિયમ ઓક્સાઇડ. રેડી. આને સમતુલિત કરવું કેમ આવશ્યક છે? આપણે પેલા સમતુલિત કરી નાખ્યું. 2 મેગ્નેશિયમ 2 મેગ્નેશિયમ 2 ઓક્સિજન 2 ઓક્સિજન 2 દુ 2 દુ. રેડી. 2 એકા 2 2 એકા 2 એ રીતે થઈ ગયા 2 2. આ સમીકરણને સમતુલિત કરી નાખ્યું. હવે સમતુલિત સમીકરણ કરવું કેમ આવશ્યક છે? જો અહીંયા કીધું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય, તો આ ડાબી બાજુ 2 મેગ્નેશિયમ, આ બાજુ 2 મેગ્નેશિયમ, અહીંયા 2 ઓક્સિજન, અહીંયા 2 ઓક્સિજન. આ સમતુલિત સમીકરણ છે એટલે એનું મહત્વ છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય. આ કરવા હાટું સમતુલિત કરવું પડે. બીજું છે દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ કહે છે કે ભાઈ દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. એ તો નિયમ જ છે. એની શું થાય? અવસ્થા બદલે. તો દ્રવ્યનું સર્જન, તો દ્રવ્ય અહીંયા 2 મેગ્નેશિયમ છે, અહીંયા 2 ઓક્સિજન છે. તો એનું હવે દ્રવ્ય સંચયનો નિયમ કહે છે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. જો એનું સર્જન થતું હોત તો અહીંયા 3 મેગ્નેશિયમ આપણે કરીએ, પણ સર્જન શક્ય નથી. એટલે અહીંયા 2 છે, અહીંયા 2 જ રાખવાના છે. હવે એનો વિનાશ શક્ય નથી. નકર આપણે માનો કે અહીંયા 2 છે, તો અહીંયા આપણે કરી નાખીએ, આપણી રીતે 1 કરી નાખીએ. પણ એ નિયમ મુજબ શું છે? એનું સર્જન કે વિનાશ શક્ય નથી. બીજું છે અવસ્થા બદલાય. અવસ્થા બદલાય છે, પણ દ્રવ્ય જે હતું ને એનું એ જ રહે છે. માનો કે અહીંયા આપણી પાસે 1 ટન મેગ્નેશિયમ છે ને, તો અહીંયા 1 ટન જ રહેવું જોઈએ. અહીંયા એ 4 ટન ન થાય, કે અહીંયા અડધો ટન ન થાય. આ નિયમ છે. આ નિયમો ઉપર જ આખી પ્રકૃતિ ચાલે છે અને વિજ્ઞાન પણ ચાલે છે. એટલે કે મતલબ અહીંયા 2 મેગ્નેશિયમ છે, તો અહીંયા 2 મેગ્નેશિયમ છે, અહીંયા 2 ઓક્સિજન, તો અહીંયા 2 ઓક્સિજન. હવે એની અવસ્થા બદલાણી.
તો અહીંયા મેગ્નેશિયમ એ કંઈક અલગ હતું. મેગ્નેશિયમ ખાલી એકલા મેગ્નેશિયમની કંઈ પ્રોપર્ટીઝ અલગ હતી. ઓક્સિજન એકલો કંઈક એની પ્રોપર્ટી અલગ હતી, એ વાયુ હતો. પણ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ સફેદ કલરનો પાવડર બની ગયો. અહીંયા એ સોલિડ હતો કે ભાઈ આપણે એમ સમજી લો કે કાકરાના સ્વરૂપે, પથ્થરના ટુકડાના સ્વરૂપે એ રીતે મેગ્નેશિયમ હતો. અહીંયા ઓક્સિજન ગેસ હતો. પણ આ સોલિડમાં આવી ગયો પાવડર ફોર્મમાં, વ્હાઇટ કલરના સફેદ પાવડર. એની અવસ્થા ફરી ગઈ, સમતોલિત કર્યું અને કોઈ પણ પ્રક્રિયા થઈ ત્યારે વ્હાઇટ પાવડર થઈ ગયું. રેડી? એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે એટલે આવશ્યક છે. દ્રવ્ય સંચયનો નિયમ છે, એના માટે પણ એને સમતોલિત કરવું આવશ્યક છે. પછી તત્વ કે પરમાણુની સંખ્યા સમાન રાખવા માટે એને પણ આપણે સમજીએ બે ઓક્સિજન આયા છે, અહીંયા એને બે કરવા હાટું એ બે કરશું ત્યારે આગળના નિયમો કામ કરે છે. પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે. હવે પ્રક્રિયકો અહીંયા જે છે, પ્રક્રિયકો લાલ પેનથી બતાવું તમને, લાલ સનેડો કરી, લાલ પેનથી બતાવ્યું. આ પ્રક્રિયકો અને આ નિપજો, આ બેનું દળ હરખું રાખવા માટે, દળ સમાન રાખવા માટે. પછી રાસાયણિક સમીકરણમાં પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહે. આ તત્વ થઈ ગયું, આ તત્વ થઈ ગયું, આ તત્વ થઈ ગયું, આ તત્વ થઈ ગયું. એની સંખ્યાઓ સમાન રાખવા માટે. અહીંયા બે છે, અહીંયા બે, અહીંયા બે, એક ઓક્સિજન, એ રીતે. ટૂંકમાં જેને સમતોલિત સમીકરણ કરતા આવડે છે એને આગળનું આવડશે. શું કામ? તમે સમતોલિત સમીકરણ કરો છો તો એના નિયમો છે, અલગથી એના નિયમો છે. એ નિયમો જે છે ને એને જે તમે સમજી લો અથવા આ નિયમો સમજી લો તો એ ઈઝી થઈ જાય. એ આવડે છે તો આ ઈઝી થઈ જાય. આ છે મેગ્નેશિયમ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. મારો યારો થોડોક આમ તેમ થઈ ગયો છે ઉતાવળીમાં, જો હાલો હરખો કરતો નકર પાછું વળે આમ તેમ થશે. રેડી? તો હવે પછી જ્યારે આપણે ઉલ્લેખ કરતા હતા કે રાસાયણિક સમીકરણ સમતોલિત કરવાના નિયમો આપણે ભણ્યા. તો એમાં હું પેલા સમીકરણ કેમ લખવું એ ભણ્યા. તો કે ભાઈ પ્રક્રિયકો શું છે, નિપજો શું છે એ ભણ્યા. આપણે યાદ રાખીએ. એ બધાને આપણે અત્યારે અહીંયા સિંગલ એક હાઇલાઇટ સ્વરૂપે આપણું કહે કે ટ્રેલર તરીકે લઈ લેવાના છે. પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સંખ્યા એક કરતા વધારે હોય તો એને આ સાઇનથી દર્શાવી. અહીંયા બે છે એટલે પ્લસની સંજ્ઞા આપણે અહીંયા મેકી. રેડી? એટલે આ બે થઈ જાય. એક એ હતું. પછી બીજું છે કે પ્રક્રિયકોમાંથી જ્યારે નિપજો બને છે એ સાઈડ એક એરો રાખવો. હવે એરાનો અગ્રભાગ નિપજ સાઈડ રાખો. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ બને છે, એરાનો અગ્રભાગ ત્યાં રાખી દીધો. આ બીજી સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ત્રીજી વસ્તુ હતી કે એમાં તમે કંઈક ઉષ્મા કે કોઈ પણ દબાણ આપતા હોય તો એને મેન્શન કરવું. અહીંયા સપોઝ ઉષ્મા આપી હોય, ઉષ્માનો આ સિમ્બોલ છે ટ્રાયેંગલ, એ આપણે અહીંયા લખવાનું. ચોથું હતું પ્રક્રિયકો અને નિપજોની અવસ્થા લખવી. અવસ્થા એટલે કે ઘન હોય, લિક્વિડ હોય, વાયુ હોય. પછી ત્રીજું હતું એક્વેરિસ, દ્રાવણ સ્વરૂપે. તો આ મેગ્નેશિયમ સોલિડ છે લખ્યું, ઓક્સિજન ગેસ છે લખ્યું, મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ કલરનો પાવડર સોલિડ છે લખ્યું. આ હતું એક પેલા નિયમ લખવાના. એટલા નિયમો હતા. હવે એ પાછા અહીંયા ક્યાં થાય છે કનેક્ટ, તમે જોજો. એક આવ્યો દ્રવ્ય સંચયનો નિયમ કે ભાઈ શું કહે છે, દ્રવ્યનું સર્જન વિના શક્ય નથી, એની અવસ્થા બદલાય. તો કે અહીંયા આપણે મેગ્નેશિયમ એક હતો, ઓક્સિજન એક હતો. મેગ્નેશિયમ સોલિડ હતો, આ ઓક્સિજન ગેસ હતો, વાયુ હતો. અહીંયા શું બની ગયું? સોલિડ. અવસ્થા ચેન્જ થઈ ગઈ, ગેસની અવસ્થા ચેન્જ થઈને સોલિડમાં આવી ગયું. એ નિયમ જ અહીંયા આપણે લાગુ પડ્યો. પછી બીજું કે આપણે આ સમીકરણ સમતોલિત કરતા હતા. સમતોલિત કરવા માટે શું કરતા હતા? તો કે ભાઈ આપણે એની અંદર પહેલા તો એના જે પ્રક્રિયકો છે આ બે ડાબી બાજુના જમણી બાજુના એને સમાન કરવાનું થતું હતું. અહીંયા આપણી પાસે ઓક્સિજન એકલો ન હોય એટલે O2 કર્યું, O2 જ હોય. પછી અહીંયા એકલો ઓક્સિજન થઈ ગયો. આને બે કરવા શું કરવું પડે? અહીંયા જ ગુણવાના, અહીંયા જ ગુણ્યા બે ઓક્સિજન થઈ ગયા, અહીંયા બે મેગ્નેશિયમ થઈ ગયા. આ બાજુનું આખું જે ઓલું રાજતંત્ર વિખાઈ ગયું. તો એને સમાન કરવા શું કરવું પડે? અહીંયા બે મેગ્નેશિયમ કર્યા. હવે જુઓ તમે આમાં શું કર્યું? બે મેગ્નેશિયમ, બે મેગ્નેશિયમ, બે ઓક્સિજન, બે ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ અવસ્થા ફરી ગઈ. હવે તમે ઈ જો જેમ આપણે સમતોલિત કેમ કરવું ઈ શીખ્યા હતા. આપણે સમતોલિત કરી નાખ્યું. હવે આના નિયમોમાં જુઓ સમીકરણ સમતોલિત કેમ કરવું આવશ્યક છે. ડાબી બાજુ બરાબર જમણી બાજુ જો કરી નાખી, થઈ ગઈ. દ્રવ્ય સંચયનો નિયમ શું કે દ્રવ્યનું ભાઈ સર્જન કે વિના શક્ય નથી, અવસ્થા બદલાય. સોલિડ, ગેસ, સોલિડ. વાયુ હતું એ પણ સોલિડ થઈ ગયું એટલે ભાઈ એની અવસ્થા બદલાઈ ગઈ. સર્જન કે વિનાશ આપણી પાસે જે હતું બે હતા, આ બે હતા, અહીંયા બે આવ્યા એટલે એનું સર્જન વિનાશ આપણે અંત કરીએ ગયા. એની રીતે ખાલી અવસ્થા બદલાની નિયમ પ્રમાણે ઓકે વેલ એન્ડ ગુડ. પછી તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય. આ જો અહીંયા બે છે, અહીંયા બે છે, ઓક્સિજન બે છે, બે છે. તત્વ પરમાણુની સંખ્યા સમાન. પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે. આ પ્રક્રિયકો છે, આ નિપજો છે, એ બેનું તમારું દળ સમાન થઈ ગયું. રાસાયણિક સમીકરણમાં પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહે. જો પ્રત્યેક તત્વ તો કે મેગ્નેશિયમ ઓક્સિજન બે બાજુ સમાન રહે. શું કામ? રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત કરવી ત્યારે, એટલે એની આવશ્યકતાઓ છે અહીંયા. એટલે અહીંયા જો બે મેગ્નેશિયમ, બે મેગ્નેશિયમ, બે ઓક્સિજન, બે ઓક્સિજન. ટૂંકમાં રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું કેમ આવશ્યક છે એટલું પૂછે એટલે એમાં આપણે લખી નાખવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરવી આવશ્યક છે. એ શું કામ? તો કે દ્રવ્ય સંચયનો નિયમ છે, તમને ખબર જ છે ભાઈ. એ નિયમ શું છે? દ્રવ્યનું સર્જન કે વિના શક્ય નથી, અવસ્થા બદલાય છે. બદલી ગઈ અવસ્થા સોલિડ કરી નાખી, ગેસ નહીં આપણે. પછી તત્વ કે પરમાણુની સંખ્યા સમાન હોય. ત્રીજું, આ તત્વ પરમાણુની સંખ્યા સમાન કરી નાખી. બીજું કે ભાઈ આપણે પ્રક્રિયકો નિપજોનો દળ સમાન રાખવાનો છે. ચોથું, સમીકરણમાં તત્વ અને પરમાણુની સંખ્યા બે બાજુ હરખી હોય. પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બે બાજુ હરખી રાખી દેવાની.
સિમ્પલ વસ્તુ છે. બીજા ઉદાહરણમાં તમારે જોવું હોય હાલો ને ભાઈ કઈ દવાનો હોય કેમ લેવા ઝીંક ને આપણે લેવા સલ્ફ્યુરિક એસિડ, પછી એનું બનશે ઝીંક, શું બનશે સલ્ફેટ, ZnSO4 પ્લસ હાઇડ્રોજન વાયુ છૂટો પડશે. રેડી. હવે આની જો આ સોલિડ છે, આ લિક્વિડ છે, આ સોલિડ છે, આ ગેસ છે. એક જોયું દ્રવ્ય સંચયનો નિયમ. અહીંયા સોલિડ લિક્વિડ હતા પણ અહીંયા ગેસ જઈ શકે એટલે અવસ્થા બદલાતી હોય બદલાઈ ગઈ. અહીંયા ઝીંક ને સલ્ફ્યુરિક એસિડ અલગ હતા, અહીંયા ઝીંક સલ્ફેટ બની ગયો. એટલે આ રીતે ભાઈ બધા વિજ્ઞાન છે. આ તો ઝીંક સલ્ફ્યુરિક એસિડ, ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે છૂટો પડે છે. જોઈ જુઓ આ સમીકરણ છે એ સમતોલિત છે. શું કામ એ સમતોલિત છે અને એને કેમ કરવું આવશ્યક છે અને આપણે નિયમો ભણ્યા હતા એમાંથી જોઈ જોઈએ આપણે. પહેલા તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે કઈ રીતે? ઝીંક એક છે, એક છે. હાઇડ્રોજન 2 છે, અહીંયા 2 છે. આ સલ્ફર એક છે, ઓક્સિજન 4 છે, ઓક્સિજન 4 છે. રેડી. બીજું છે દ્રવ્ય સંચયનો નિયમ. એ શું કે સર્જન વિના શક્ય નથી, અવસ્થા બદલાય. તો કે ઝીંક એક હતું એ સામે એક વહી ગયું. પછી તો કે સલ્ફર ને ઓક્સિજન બે એક હતું, એક 4 હતું. એવું છે અહીંયા. હા એ છે પણ અહીંયા સલ્ફ્યુરિક એસિડ હતું, અહીંયા ઝીંક સલ્ફેટ બની ગયું. અવસ્થા ચેન્જ થઈ. અહીંયા ક્યાં ગેસ ફોર્મ હતું જ નહીં, અહીંયા હાઇડ્રોજન ગેસ ફોર્મમાં આવી ગયું. અવસ્થા ચેન્જ થઈ ગઈ. પછી તત્વોના પરમાણુની સંખ્યા સમાન રહે. જોઈ લો ઝીંક અહીં એક છે, ત્યાં એક જ છે. એ રીતે પ્રક્રિયકોને નિપોજનનું દળ સમાન રહે. અહીંયા જે રીતે દળ હતું, માનો દળ કેવી રીતે આપણે કરતા હતા ભાઈ આની 20 ભાર +2 છે, -2 છે, 8 8 ને 4 4 કેલ્ક્યુલેશન મારતા હતા. એ રીતનો બેનો દળ સમાન થઈ ગયો. તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહે. અહીંયા બે સમાન થઈ ગઈ. આ એના નિયમો કે એની આવશ્યકતા છે, નિયમો છે. નિયમો સમતોલિત કેમ કરવું વાળા નિયમોમાં તે ડીપમાં જશો તો ત્યાંથી આવશ્યકતા આવશે. આવશ્યકતામાં ડીપમાં જશો તો સમતોલિત કેમ કરવું એ આવશે. બે એકબીજાના પૂરક છે. જેને ઓલું આવડે છે અને થોડુંક તમે એમાં માઇન્ડ દોડાવશો એટલે આને તમે શબ્દોમાં ઢાળી શકશો. આમાં ખાલી 2 વસ્તુ છે યાદ રાખવાની. ડાબા બરાબર જબા. દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્ય સંચયનો નિયમ કેમ યાદ રાખવો મેં ટૂંકમાં તમને સમજાવ્યું હતું. અહીં દ્રવ્ય લખી નાખવાનું, સર્જન વિનાશ અને અવસ્થા. એટલે આ દ્રવ્યનો ઉપાડ લેવાનું. દ્રવ્ય સંચયનો નિયમ શું કહે તો કે દ્રવ્ય સર્જન વિનાશ શક્ય નથી, અવસ્થા બદલાય. આ ટાઈપમાં તમે એને શોર્ટ ફોર્મમાં યાદ રાખી શકો. આ વસ્તુ બહુ સારી છે, આગળ કામ આવશે, તમને યાદ રહેશે. કે હટવાણ આવો કોમેન્ટમાં પૂછી લેજો. એની ટાઈમ તમારા માટે કાંઈ પણ. તો આગળ હવે આપણે પાછું નવું શીખીશું. જે નવું છે ક્વેશ્ચન ટોપિક જે કંઈ પણ તમે સમજી શકો. આપણે અહીંયા શીખવા આવ્યા છે શબ્દોથી, માયાજાળથી આપણને ક્યાંય લાગતું વળગતું નથી. Fe+H2O Fe3O4 H2 રાસાયણિક સમીકરણને કેવી રીતે સમતોલિત કરશો યોગ્ય તબક્કા દ્વારા સમજાવો. આ સમીકરણ છે રાસાયણિક, એને સમતોલિત કેમ કરવાનું થાય એ તમારે યોગ્ય તબક્કા દ્વારા સમજાવવાનું છે. આવો ક્વેશ્ચન આવે તો કઈ રીતે? તો હવે આમાં પાછું કઈ રીતે ઘણા વિજ્ઞાનની ભાષાથી ઘણા લોકો એને સોપાન કહે, ઘણા લોકો સ્ટેપ કહે, ઘણા લોકો પ્રથમ પગથિયું કહે. એ રીતે તમને જે મજા આવે એ મને સ્ટેપમાં મજા આવે છે લખવામાં. એટલે હું લખું છું સ્ટેપ 1. એટલે કે ભાઈ પહેલા આપણે જ્યારે સમજાવવાની આન્સરમાં શરૂ કરીએ આમ એરો કર્યો, પછી આગળમાં હું સ્ટેપ 1 લખ્યું. હવે સમીકરણને સમજાવવાનું છે કેમ લખવું તો પહેલા સમીકરણ લખી નાખીએ. Fe+H2O gives Fe3O4 H2. હવે રાસાયણિક સમીકરણને સંતુલિત કરતા આપણે જ્યારે શીખ્યા હતા ત્યારે શું શીખ્યા હતા યાદ રાખો. પહેલા પ્રક્રિયકો નિપજો બે બાજુનું તમારું ક્લિયર હોવું જોઈએ. ડાબી બાજુ પ્રક્રિયકો છે, જમણી બાજુ નિપજો છે. એરાનું તીર જે બાજુ છે આ એરો જે જાય છે આમ તીર એ નિપજો હશે. તો પહેલા એને શું કરવાનું સ્ક્વેર બનાવી લેવાના. આપણે શીખ્યા હતા કે ભાઈ આના સ્ક્વેર બનાવી લેવાના. જેવા સ્ક્વેર બન્યા પછીનો શું નિયમ હતો? સ્ક્વેર ને હટાવવાનું નથી. સ્ક્વેર હારે કઈ આપણે આમ તમે સ્ક્વેર જ રહેવા દેવાનું. ગુણવાનું ભાંગવાનું આવે તો બધું સ્ક્વેર ની બહાર. રેડી? બધું સ્ક્વેર ની બહાર રાખવાનું. તો પેલો એનો પગથિયું શું કહે છે કે ભાઈ એને આપણે સ્ક્વેર કરવાના. પછી બીજું કે સ્ટેપ 2. હવે તો રાસાયણિક સમીકરણ છે એમાં તત્વોના પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની. તત્વો છે અસંતુલિત રાસાયણિકમાં રાસા લખું છું ડોટ કરું એટલે રાસાયણિક સમીકરણમાં આવેલ તત્વોની સંખ્યા લખવી. આમ જ તમારે લખવાનું છે. એમાં જયારે તમારી આન્સર શીટ હોય, ઉત્તર વહી હોય એમાં આમ જ લખવાનું. એને શું કીધું છે સમજાવો. આપણે આ રીતે સમજાવીએ છીએ. રેડી? તો આની અંદર પેલા તો તત્વો કેટલા છે અહીંથી પેલા ઉપાડી લો આપણે. પેલા આયન છે, આ તત્વો, અહીં તત્વો લખવાનું ઉપર. પછી બીજું છે હાઇડ્રોજન, ત્રીજું છે ઓક્સિજન. અહીં કોઈ નવું છે તો કે આયન આવી ગયું, ઓક્સિજન આવી ગયું, હાઇડ્રોજન આવી ગયું. હવે આપણે આમાં જોવો કે ભાઈ તત્વ છે તો પ્રક્રિયકોમાં કેટલા છે અને નિપજોમાં કેટલા છે. પ્રક્રિયકોમાં આયન એક જ છે
નિપજોમાં 3 છે. પ્રક્રિયકોમાં હાઇડ્રોજન 2 છે, નિપજોમાં 2 છે. પછી પ્રક્રિયકોમાં ઓક્સિજન 1 છે, આમાં નિપજોમાં 4 છે. સમજાણું કે ભાઈ પ્રક્રિયકોમાં પરમાણુની સંખ્યા શું છે, નિપજોમાં શું છે, તત્વ છે એની. તો કે ભાઈ આમાં તો બેમાં અલગ અલગ છે એટલે આને સમતોલિત તો આપણે ગમે એમ કરીને કરવાનું છે. પછી બીજું આગળનું સ્ટેપ 3 શું છે? સ્ટેપ 3 આપણને એમાં એમ કહે છે કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સમતોલિત કરો. વધુ પરમાણુ ધરાવતું સંયોજન એટલે કે ભેગું થયેલું હોય એવું પસંદ કરવું જોઈએ. એવું કેવું આમાં લાગે છે આ સમીકરણ, અસંતુલિત સમીકરણમાં? મારા અંદાજે તો આ O4 આમાં છે, Fe3 છે, આ લાગે છે. આને ફાઇનલ કરવું જોઈએ. એને સિલેક્ટ કરીને કે ભાઈ એની અંદર રહેલા તત્વોને આપણે સમતોલિત કરવાના છે. તો કે એની અંદર કે આપણે એને ટૂંકમાં સ્ટેપ 3 ને તમને સમજાવું છું ટૂંકમાં, બાકી આ બધું તમારી બુકમાં હશે, નહીં હોય તો તમે એને લખી શકશો. રેડી? સ્ટેપ 3 માં શું છે કે વધુ પરમાણુ ધરાવતું પરમાણુ વાળું સંયોજન લેવાનું છે. રેડી? તો એ આપણી પાસે કયું છે? Fe3O4. અક્ષર ઉપર નહીં જતા, ક્યાંય નહીં જતા, બોલું છું એના ઉપર જાજો. Fe3O4 અહીંયા આંગળી કરું છે એવું લાગે, અહીં જોઈ લેજો. રેડી? એને સિલેક્ટ કરવાનું છે. હવે આપણે આને ઘડીક હું પૂછી નાખું છું. રેડી ને? હવે આ સ્ટેપ હતા પહેલા આને આપણે સિલેક્ટ કર્યું. નહીં મેં એવું કીધું ત્રીજા સ્ટેપમાં આપણે એ કર્યું કે ભાઈ વધુ પરમાણુનું સંયોજન, વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો, તેમાં રહેલા તત્વોને સમતોલિત કરો. તો આપણે પસંદ કર્યું Fe3O4. હવે એમાં કોણ વધારે છે? O4. તો એને સમતોલિત કરવાનો છે આપણે O4 ને. પછી હવે આમાં પાછું એક બીજી વસ્તુ આપણે યાદ રાખવી પડશે. શું છે? સ્ક્વેર કર્યા છે. તો સ્ક્વેર હેમાં કર્યા છે? રાસાયણિક સૂત્ર છે. આ રાસાયણિક સૂત્ર છે આયનનું, આ પાણીનું છે, આ જે એમાંથી બાય પ્રોડક્ટ નિપજમાં અત્યાર માટે આવે છે એનું છે, હાઇડ્રોજનનું છે. રેડી? એ સૂત્ર છે ને એમાં ફેર નથી કરવાનો આપણે, એની સ્ક્વેરની બહાર. રાસાયણિક સૂત્રમાં સમતોલિત કરતી વખતે ફેર નથી કરવાનો. ફેર નથી કરવાનો મતલબમાં કે આપણે જે રાસાયણિક સૂત્રમાં અહીંયા છે Fe3O4, આમાં ફેર કરીને તમે એમ કહો કે આને 6 કરી નાખવી, આને 4 કરી નાખવી, એ નથી કરવાનું. એને સમતોલિત કરવાનું થાય ને એ બધું આ રાસાયણિક સૂત્ર કહેવાય. પાણીનું રાસાયણિક સૂત્ર આપો તો H2O, એટલે આ સૂત્ર છે ને આમાં આપણે ફેર સમતોલિત કરવાનું નથી. એનો આપણે શું શીખ્યા હતા? આ સ્ક્વેર બનાવ્યું. હવે આને કદાચ 2 કરવા પડે, સ્ક્વેર ની બહાર એટલે ગુણાકાર થઈ ગયા, સ્ક્વેર ને મટાઈ દેવા એટલે 2 દુ ઓલા શું કહેવાય 2 દુ 4 એટલે હાઇડ્રોજન 4 થઈ ગયા. 2 2 2 એટલે ઓક્સિજન 2 થઈ ગયા. એ રીતે એને ગણતરી. રાસાયણિક સૂત્રમાં ક્યાંય ફેરફાર કરતા નહીં, નકર સાહેબ માર્ક ઉડાડી લે અને મને મારશે. આવું તમને કોને શીખવાડ્યું? રેડી? હવે આપણે લખ્યા. હવે આપણે ઓક્સિજન ને આમાં Fe3O4 છે એમાંથી વધારે પરમાણુ ધરાવતું સંયોજન Fe3O4 છે. હવે આને આપણે કરવાનું છે સમતોલિત. Fe3O4 અહીંયા 4 ઓક્સિજન છે. રેડી? અહીંયા કેટલા ઓક્સિજન છે? 1 જ છે. તો હવે આને સમતોલિત કરવા માટે આપણે શું કરવું પડે? બ્રેકેટ અત્યારે ભૂવું છું, બાકી આપણે બ્રેકેટની બહાર જ હોય. આખું ભૂઈ નાખવાનો તમને રેડી હરખું મસ્તીનો ટકારા જેવું કરી દઉં. Fe અહીંયા આવી ગયો પ્લસ H2O gives Fe3O4 plus H2. આ બ્રેકેટ બન્યું. આ શું છે? સૂત્રમાં કઈ ફેરફાર નથી કરવાનો એટલે બ્રેકેટ બનાવ્યું છે સમજવા માટે. આ બ્રેકેટ અંદર આપણે આ બ્રેકેટની અંદર જવાનું નથી. અંદર જાવ પોલીસ પકડી જાય, કેસ થઈ જાય. સમજ્યા? તમારી માથે, મારી માથે, બે માથે. હવે વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરવાનો બીજો નિયમ કે વધુ પરમાણુ ધરાવતું સંયોજન, આમાં વધુ પરમાણુ છે એને મેન્ટેન કરવાના. આ 4 છે અહીંયા ઓક્સિજન. ઓક્સિજન 4 છે, આ બાજુ 4 કરવા હાટું અહીંયા 1 જ ઓક્સિજન છે, અહીંયા 4 વડે ગુણી નાખવાનું. ઓક્સિજન 4 થઈ ગયા, અહીંયા 4 થઈ ગયા. હવે Fe3 છે અહીંયા, તો અહીંયા 3 Fe3 પાછા ગુણી નાખવાના એટલે 3 આયન થઈ ગયા. એટલે અહીંયા Fe3O4 થઈ ગયું. હવે અહીંયા હાઇડ્રોજન છે એ 2 છે, જ્યારે અહીંયા કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. હવે આને 8 પાછા કરવા હોય તો કઈ રીતે થાય? આને 4 વડે કરી નાખવાનું. હવે જોવું પડે કેમ થાય, મેળ આવશે કે નહીં. આ મેં તમને એક સ્ટેપમાં કહી દીધું. સ્ટેપમાં પહેલામાં શું હતું કે ભાઈ સ્ટેપ પેલું હતું કે આપણે બોક્સ બનાવી નાખવાના. જે કોઈ પણ આપણને સૂત્ર આપેલું છે એના બોક્સ બનાવવાના. બીજું હતું કે બોક્સમાંથી આપણે એમાં પરમાણુ અસમતોલિત સમીકરણના પરમાણુની ગણતરી. પરમાણુ કયો હતો? આયન, હાઇડ્રોજન, ઓક્સિજન. ગણતરી કરી નાખી. ગણતરી કર્યા પછી અસમતોલિત સમીકરણમાં વધુ પરમાણુ વાળું સંયોજન, તો કે આને ગોત્યું. વધુ પરમાણુ વાળા સંયોજનમાં જે તત્વો વધારે છે તો ઓક્સિજનને મેન્ટેન કર્યો. પછી આગળ આયનને મેન્ટેન કરવાનો આપણે કરી નાખ્યો. સ્ટેપ 3 માં આપણે લખી શકીએ, સ્ટેપ 4 માં લખી શકીએ. જો તમારે આપણે લખવાનું છે એટલે સ્ટેપ 4 માં લખીએ કે આ જે સમીકરણ હતું
એક કામ કર્યું, આખું મેં તમને સમતોલિત કરી દીધું, પેલા ઉપાડી લઈએ આપણે. હા, હવે લખીએ સ્ટેપ 4 કે ભાઈ આપણે ઓક્સિજન ને કર્યું, હવે બાકી કોણ રહ્યું? આયન અને હાઇડ્રોજન. કે ભાઈ ઉપરના તબક્કા મુજબ હાઇડ્રોજન અને આયન જે છે એને હજી આપણે સમતોલિત કર્યા નથી. તો આપણે પહેલા હવે આને સમતોલિત કરીશું. તો હવે આપણે પહેલા હાઇડ્રોજનને સમતોલિત કરીએ, કારણ કે અહીંયા 4 લખ્યા ને ઓક્સિજન હાટું, તો 8 થઈ ગયા. હવે અહીંયા તો પાછું એનું સમીકરણ લખવાનું તમારે જ્યારે એક્ઝામમાં આવે ને ત્યારે H2O Fe3O4 પ્લસ 4 મેકવાના થતા હતા, 4H2 એટલે હાઇડ્રોજન થઈ જાય આપણા 8. અહીંયાથી 8, અહીંયા 4 ઓક્સિજન, 4 ઓક્સિજન. આ રીતનું સમીકરણ ત્યારે તમારે દર માનો કે પહેલી વખતે સ્ટેપ 1 માં, સ્ટેપ 2 માં, સ્ટેપ 3 માં, સ્ટેપ 3 માં આ કર્યું છે આપણે. એટલે સ્ટેપ 3 આવે ને ત્યાં ઈ લખી દેવાનું કે ભાઈ આ સ્ટેપ 3 ની અંદર ઈ સમીકરણ. સ્ટેપ 4 માં આવ્યા ત્યારે આગળનું સમીકરણ જે કંઈ પણ હવે આનાથી આગળ આપણે જઈશું ત્યારે. એટલે અહીંયા હાઇડ્રોજન થઈ ગયો છે. હવે બાકી રહ્યો છે આયન કરવાનું. સ્ટેપ 5 ની અંદર આપણે શું જોવાનું છે કે જે આયન નહોતું સમતોલિત એને સમતોલિત કરવાનું છે. સ્ટેપ 5 માં આયનને સમતોલિત કરવાનું છે. સ્ટેપ 5 આયન સમતોલિત કરવું. રેડી? તો આયનમાં સ્ટેપ આપણી પાસે હું ઈ અત્યારે આપણી પાસે લખેલું છે નહીં, અહીંયા Fe plus H2O gives Fe3O4 plus hydrogen. આને સંતુલિત કરવા પહેલા આપણે શું કર્યું હતું? આને 4 વડે ગુણ્યા હતા, આને 4 વડે ગુણ્યા હતા, એ બે થઈ ગયું હતું. ઓકે, હવે Fe3 એટલે અહીંયા 3 છે, અહીંયા 1 છે, આને 3 વડે ગુણી નાખીએ. આ આપણું સમતોલિત સમીકરણ થઈ ગયું છે, જેને આપણે લાલ પેનથી લખીને 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2 થઈ ગયું. આ સમતોલિત સમીકરણ આપણું થઈ ગયું. પૂછ્યું આ સમીકરણને સમતોલિત કરો તો આપણે એના 5 સ્ટેપની અંદર આ રીતે કર્યું. પછી 6થા સ્ટેપમાં લખવું હોય, 6થા સ્ટેપમાં કે ભાઈ આ સમતોલિત સમીકરણ અસમતોલિત સમીકરણ હતું અને આપણે સમતોલિત કર્યું છે, તો એમાં એક દર્શાવી દેવાનું આના જે તત્વોની ગણતરી કરવાની. કઈ રીતે? કે અહીંયા ભાઈ આયન જેમ આપણે કર્યું હતું ને વચ્ચે સ્ટેપ 2 માં, આયન, હાઇડ્રોજન, ઓક્સિજન, તો કે ભાઈ પ્રક્રિયકોમાં કેટલા છે અને નિપજોમાં કેટલા છે. હવે પ્રક્રિયકોમાં આયન 3 છે, નિપજોમાં આયન Fe3 3 છે, હાઇડ્રોજન પ્રક્રિયકોમાં 4 દૂને 8 છે, નિપજોમાં 4 દૂને 8 છે, ઓક્સિજન પ્રક્રિયકોમાં 4 છે, નિપજોમાં 4 છે. 8 ને 4 12 ને 3 15, 8 ને 4 12 ને 3 15, બે બાજુ થઈ ગયા સમાન 15 15 તત્વો. અને આ આપણું સમીકરણ આ રીતે સમજાવવાનું સમતોલિત કરીને. બાકી સમતોલિત કરવાનું આમ નામ હશે ને તમને આપશે તબક્કા વાઇઝ નહીં સમજાવવાનું, આમ નામ કહેશે કદાચ 1 માર્ક્સમાં અથવા કે MCQ માં આવે એક ખાલી જગ્યા રાખીને કે આને સમતોલિત કઈ રીતે થાય, તો એમાં તમે કેમ કરશો? તમારે તરત મગજમાં આવી ગયેલું છે, હવે તમે માસ્ટર થઈ ગયા છો આમાં, સમજ્યા? Fe3O4 H2 તમે ક્યાં જાઓ? સીધા. આ તમને સિમ્પલમાં સીધા ક્યાં જવાનું? સંયોજન એવું પસંદ કરવાનું જેની અંદર વધારે પરમાણુ હોય. તો કે Fe3O4 છે, વધારે પરમાણુ ઓક્સિજનના 4, અહીંયા 1 જ છે, અહીંયા 4 વડે પહેલા તમે ગુણી નાખી એટલે 4 થઈ ગયા. હવે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા 8 છે, અહીંયા 4 વડે ગુણી નાખી એટલે 8 થઈ ગયા. હવે આયન વધ્યું, આયન 3 છે, અહીંયા કેટલું 1 છે, 3 લ્યો. આ રીતે તમે આમ નામ કરી નાખશો, પણ તબક્કામાં સમજાવવાનું હોય તો એ રીતે થાય. આ થોડાક અક્ષર મેં ખરાબ એટલે કર્યા છે. તમે તમારી રીતે લખો તો તમે ક્લિયરમાં લખવા જાઓ ને ત્યારે તમે લખો ને ક્યાંક આડાવડો મારા અક્ષરમાં કોપી મારતા હોય એ વસ્તુ તમે ન કરો, તમારું પોતાનું જ નહીં આવે, સમજી? એટલે છે આને આપણે ભૂસીને હવે આપણે આગળ વધીશું. હવે આપણે સ્ટેપ 6 માં શું લખીશું એ તમને કીધું. સ્ટેપ 7 માં, સ્ટેપ 7 ની અંદર શું કે ભાઈ પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવાની. એ કેવી? બીજી એબીસીડીમાં જે આપણે આગળ કીધી હતી. એટલે કે આપણું સમીકરણ અર્થ સૂચક બને. તો એ પાછું તમે કીધું આ તો સાહેબ તમે પાછું છેલ્લે નવું લાવ્યા, હું કરીશું આનું એમ, એનું થઈ જાય. રેડી? આયન હતું, H2O હતું, Fe3O4 હતું અને H2 હતું. હવે આપણે આને કર્યું હતું સમતોલિત, આને કઈ નહોતું કર્યું. અહીંયા 4, અહીંયા 4, અહીંયા 3. હવે આયન ક્યાં ફોર્મમાં છે એને માનો કે ભૌતિક અવસ્થા દર્શાવી હોય તો સોલિડ ફોર્મમાં, તો નાની એબીસીડીમાં S લખ્યો. પાણી લિક્વિડમાં છે તો નાની એબીસીડીમાં L લખ્યો. હવે પછી Fe3O4 કઈ અવસ્થામાં આવ્યું? Fe3O4 કઈ અવસ્થામાં આવ્યું એની અવસ્થા લખવાની છે. આ છે ગેસ અવસ્થામાં આવ્યું છે, સોલિડ અવસ્થામાં આવ્યું છે, સમજ્યા? સોલિડ અવસ્થામાં આવ્યું છે. આ રીતે એની ભૌતિક સ્થિતિ પણ દર્શાવવાની સમીકરણમાં. સમતોલિત સમીકરણ કરીએ ત્યારે પદાર્થની ભૌતિક સ્થિતિ દર્શાવવાની, તો સોલિડ, લિક્વિડ, સોલિડ, ગેસ, આ રીતે એની આખી
સમતોલિત સમીકરણને દર્શાવવાનું. પછી ઘણી વખત પ્રક્રિયા થાય ને તો એની અંદર બાહ્ય પરિબળ જેવા કે તાપમાન, દબાણ એ વગેરે પણ એમાં ભાગ લેતા હોય છે. એ ઉદ્દીપકને આપણે દર્શાવવાના. ક્યાં દર્શાવવાના? આ લીટી છે ને એની ઉપર દર્શાવવાના. આ ગરમી દર્શાવી, પછી દબાણ લખ્યું તો માનો કે 230 વાતાવરણ દબાણ, એમાં પટ્ટીની ઉપર નીચે લખી શકીએ. આ જે એરો આવે ને આનાથી બીજે ક્યાંય નહીં લખવાનું. અમે ઉદાહરણ તરીકે લખ્યું છે આ રીતે એમાં હોય. તો આને ઉદાહરણ દ્વારા આપણે પાછું સમજવું હોય તો આગળ તમને કહો, બીજા ઉદાહરણ આવશે. એ ઉદાહરણમાંથી નહીં તે ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી કેવું છે, એક તમને કહું છું કે ભાઈ આપણે મિથેનોલ બનાવીએ કે ભાઈ CO કાર્બન મોનોક્સાઇડ, પછી છે હાઇડ્રોજન, પછી એને માનો કે મળે છે 340 નું વાતાવરણ દબાણ એટલે બને છે હું CH3OA મિથેનોલ. આ વાયુ છે એટલે ગેસ લખશે. રેડી? હવે આને સંતુલિત કરવામાં કેટલા? આની અંદર 4 તો પેલા હાઇડ્રોજન છે. અહીંયા હાઇડ્રોજન એકલો ન હોય એટલે H2 4 છે. તો આને કેટલા હારે ગણવા પડશે? 2 હારે. કાર્બન 1 જ છે, ઓક્સિજન 1 છે, હાઇડ્રોજન 4 છે. રેડી? તો કે ભાઈ કાર્બન મોનોક્સાઇડ ગેસ, હાઇડ્રોજન ગેસ, એમાંથી મિથેનોલ લિક્વિડ મળે છે. એક આ ઉદાહરણ છે આપણે દર્શાવ્યું જેમાં વાતાવરણનું પ્રેશર આવ્યું. હજી એક આવશે બીજું, તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે પૂછે છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે વનસ્પતિ ગ્લુકોઝ બનાવે છે અને સમીકરણ દ્વારા સમજાવો. આ આવશે મોસ્ટ આઈએમપી માં. પ્રકાશ સંશ્લેષણ તમને ખબર છે કે વનસ્પતિ એના શ્વાસોશ્વાસમાં શું લે? કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે. રેડી? પછી બીજું તેમ કે શું હોય? પાણી હોય જે એ મૂળિયામાંથી લે છે. એમાંથી એને બનાવવાનો છે ગ્લુકોઝ. ગ્લુકોઝનું પેલા અણુ સૂત્ર આવડવું જોઈએ, C6H12O6. અને એની હારે શું થાય છે મુક્ત? આપણને ખબર હોય વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ લઈને સામે શું આપે? ઓક્સિજન આપ્યો. બીજું પાણી નમી સ્વરૂપે આપે. આ સમીકરણ છે સમતોલિત આપણે કરવું પડે. કરવા હાટું તમે કહેતા હો તો આપણે અત્યારે કરી નાખીએ. તો કે ભાઈ આમાં સંયોજનનો વધારે સંયોજન જેની અંદર પરમાણુ હોય, જે સંયોજનમાં હાઇડ્રોજન છે, 12 હાઇડ્રોજન છે, અહીંયા 12 છે, અહીંયા 2 છે બીજા. અહીંયા કેટલા ગુણીએ ત્યારે મેળ આવશે? તો કે 6 કાર્બન છે, 6 ઓક્સિજન છે. પેલા તો આપણે હાઇડ્રોજન 12 છે અને 2 ઓલા પણ છે, ઓક્સિજન છે, કાર્બન 6 છે. 6 કાર્બન ને આપણે લઈએ, અહીંયા 6 કરીએ, 6 કાર્બન થયા, 12 ઓક્સિજન થયા, એક અહીંયા ઓક્સિજન 13 ઓક્સિજન થયા, O2 થયું. હવે તો કે 6 કાર્બન આપણે કરી દીધા, 12 હાઇડ્રોજન કરવાના છે અને ઓક્સિજન 6 કરવાના છે. ઓક્સિજન તો આપણી પાસે 12 છે, અહીંયા બીજા 2 છે અને અહીંયા પણ 1 છે, H2O છે. તો કે અહીંયા હાઇડ્રોજન 12 છે, આપણી પાસે 2 જ છે. તો 6 વડે ગુણીએ તો 12 થાય, પણ અહીંયા પાછા છે એટલે 14 થાય છે ટોટલ. તો હવે એને કેટલા વડે ગુણવા પડશે? આપણે 7 વડે ગુણીએ તો એ ટોટલ આપણો જે આંકડો થાય છે એ થાય છે H12 12, અને ઓક્સિજન પણ મળે છે અને હાઇડ્રોજન પણ મળે છે. ઓક્સિજન 6 છે, ઓક્સિજન ને અહીંયા 6 કરવા હોય તો અહીંયા આપણી પાસે પહેલા તો 12 ઓક્સિજન મળી ગયેલા છે. આ હાઇડ્રોજન 12 છે ને તો આને 12 વડે ગુણીએ, 12 H2O એટલે આ 24 થઈ ગયા. 24 થઈ ગયા, C6H12O6 O2 તો અને H2O. તો H2O છે પાણી કેટલા છૂટા પડશે? 6 અને 6 એટલે આ સમતોલિત થઈ ગયું. હવે આની અંદર આ ગેસ છે, આ લિક્વિડ છે. જ્યારે ગ્લુકોઝ બને છે ફાઇનલ તો એ દ્રાવણ છે, એક્વારિસ સોલ્યુશન છે. આ ગ્લુકોઝ બને છે, આ વાયુ સ્વરૂપે જાય છે ગેસ, અને આ લિક્વિડ સ્વરૂપે પાણી હોય છે. આનો પણ એક્વારિસ સ્વરૂપે દ્રાવણ હોઈ શકે છે ઘણી વખતે. કાર્બન ડાયોક્સાઇડ છે તો એ પણ એક્વારિસ સ્વરૂપે આવશે. હવે જો આ છે સમીકરણ કે ભાઈ 6 કાર્બન ડાયોક્સાઇડ ને 12 પાણી મળીને ગ્લુકોઝ બનાવે છે, C6H12O6. કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન 6 12 6 ના રેન્જમાં યાદ રાખવા. કાર્બન 6, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6, C6H12O6. એક્યુ હોય છે દ્રાવણ હોય છે, એક્વેરિસ એટલે એક્યુ નો સિમ્બોલ આપવાનો. પાણી લિક્વિડ હોય છે, કાર્બન ડાયોક્સાઇડ એક્યુરસમાં હોય છે. પછી ઓક્સિજન છૂટો પડે છે એ રીતે દ્રાવણ સ્વરૂપે આવે છે અને પાણી લિક્વિડ સ્વરૂપે આવે છે. એટલે 6 પાણીના અહીંયા અણુ આવશે, 6 ઓક્સિજનના અણુ આવશે, 12 પાણીના લીધા હતા પ્રક્રિયકોમાં અને 6 કાર્બન ડાયોક્સાઇડને લીધા હતા. સમતોલિત સમીકરણ છે, તમે તમારી રીતે ચેક કરી શકો છો. આ તમને પૂછાશે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે સમીકરણ દ્વારા સમજાવો, સમતોલિત સમીકરણ દ્વારા સમજાવો. અથવા ઘણી વખતે ખાલી એમ પૂછે કે ગ્લુકોઝનું સૂત્ર કયું છે, એટલે એમાં તમારે કહેવાનું C6H12O6 MCQ માં આવે તો. એટલે આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એને યાદ રાખજો.
એટલે 7 તબક્કામાં આપણે સમજાવી શકીએ છીએ કે ભાઈ ફલાણી પ્રક્રિયા આ રીતે થાય છે, જે આપણે ઉદાહરણમાં આવી હતી. હવે નેક્સ્ટ આપણે લઈશું